સુરતની સચિન જીઆઈડીસીમાં એથર કંપનીમાં અગ્નિકાંડનો મામલો અને વધુ એક કામદારનું સારવાર દરમિયાન મોત થયું છે. એથર અગ્નિકાંડમાં મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે. થોડા દિવસ પહેલા 2 યુવકોના મોત થયા હતા. એથર કંપનીમાં આગ લાગતા 27 મજૂરો દાઝી ગયા હતા. તો આ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. શૈલેષ, સુરતની સચિન વિસ્તારની આ જીઆઈડીસીની આ ઘટના છે જ્યાં એથર કંપનીમાં અગ્નિકાંડ થયો હતો અને વધુ એક કામદારે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે. શું મામલો, શૈલેષ? લગભગ 15 દિવસ પહેલા સુરતના સચિન જીઆઈડીસીમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝ જે કેમિકલની બહુ મોટી ફેક્ટરી છે તેમાં આગ લાગી હતી અને તેમાં 8 માનવ કંકાલ મળી આવ્યા હતા. જે તે 27 જેટલા મજૂરો જે કામદારો હતા તે ગંભીર રીતે દાઝી ગયા હતા. તે પૈકી વધુ એક કામદારનું આજે સારવાર દરમિયાન મોત થયું હોવાની વિગત આવી છે સામે અને કુલ અત્યાર સુધીના આ ઘટનામાં 10 વ્યક્તિના મોત થયાની વિગતો સામે આવી રહી છે. જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.